કેમ છે નુકસાન? નુકસાન જોવો ભાઈ, આમાં કેવું શું કરે જો પાથરા પાણીમાં તરે છે. આ ભેહું ને સારવાર જ ખવાય તો આમ જોવો ભાઈ, જો આમાં શું કરે ખેડૂત? દવા પીવે તો થાય આમાં તો. આ કહેવાય આમાં સરકાર થોડુંક ધ્યાન દે તો સારું, નકર આમાં ખેડૂત મરી જવાના હોય. શું કરવું આમાં? આખા વર્ષની મહેનત ગઈ અમારે પાણીમાં. કુદરતે કાળો કરો કોપ કર્યો છે. કુદરતી આફત છે આ. મારી બે હાથ જોડીને વિનંતી કે સરકાર છે એ ખેડૂતને સહાય નહીં પણ વળતર ચૂકવી અને વળતરમાં વધારો કરે. દાખલા તરીકે કોઈ 2 હેક્ટરની મર્યાદા રાખીને અત્યારે છેલ્લા વર્ષોમાં જે સરકારે નીતિ નિયમો બહાર પાડ્યા છે એ નીતિ નિયમોમાં સુધારો કરી અને સરકાર છે એ સહાયમાં વળતરમાં વધારો કરી અને સરકાર છે ખેડૂતોને આવતા પાક લેવા માટે પણ જે મદદરૂપ થાય એવી મારી આશા સાથે હું સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી કરું કે સરકારના ખેડૂતોના વહારે આવે અને તાત્કાલિક સેટેલાઇટ સર્વે કરીને તમામ ખેડૂતોને સહાય મળે એવી મારી લાગણી ને માગણી છે. એ ખેતરમાંથી તૈયાર કરીને પોતે લઈ લેતા હોય છે અને સેફ જગ્યાએ મૂકતા હોય છે. સીધી જ ખેતરમાંથી માર્કેટ યાર્ડમાં નથી આવતી હોતી. એટલે વરસાદને નુકસાન થાય એ ખેતરમાં હજી પાક તૈયાર નહોતો થયો એના કારણે છે. જેને તૈયાર થઈ ગયો છે એમણે લઈ લીધો હોય છે અને લાભ પાંચમ અને તારીખ અને મહિનો આમાં જે ડિફરન્સો જે હોય છે તો સરકારે નિર્ણય કરી જ લીધો છે ખરીદી કરવાનો. હવે એ ખરીદી તારીખો મને લાગે છે ટૂંક સમયમાં જાહેરાત કરશે અને 1.5 ગણા ભાવે ખરીદવાની વાત પ્રધાનમંત્રીએ કરી છે. એ પ્રમાણે ગણિત સાથે જ આગળ વધે છે.